નમસ્કાર મિત્રો આ વિડીયો ઘણો મહત્વનો થઈ રહ્યો છે કેમ કે જો તમે કોઈ કંપનીમાં જોબ કરો છો, કોઈ જગ્યામાં તમે કામ કરી રહ્યા છો અને તમારી જે સેલરી છે તે સેલરી તમારી જે કંપની છે તમને આપતી નથી, સમયસર નથી આપતી, તો તમારા જે બોસ છે, તમારા જે મેનેજર છે તેમને સજા થઈ શકે છે. તો આ વિડીયો થોડો લાંબો થઈ શકે છે, એટલે તમે પૂર્ણ જોશો તો તમારા માટે ઘણો મહત્વનો છે. પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ 1936 તેમાં કલમ 5માં જણાવેલું છે કે જો કોઈ કંપની એટલે કે જ્યાં કર્મચારી 1000થી ઓછા છે તે કંપનીએ 7 તારીખ એટલે મહિનાની 7 તારીખ સુધી તેમનો જે પગાર છે તે ચૂકવવો પડશે. અને જે કંપનીમાં 1000થી વધુ કર્મચારીઓ છે તે કંપનીએ 10 તારીખ સુધી તે તમામ કર્મચારીઓનો જે પગાર જે છે તે આપવો પડશે, અને તે પણ વર્કિંગ દિવસ દરમિયાન. કલમ 3 મુજબ જો કંપની પગાર લેટ કરતા હોય છે, સમયસર નથી આપતા, તો તે કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકાય છે, અને ફરિયાદ નોંધાવીને તેમને 6 મહિના સુધીની સજા પણ થઈ શકે છે. ત્યારબાદ હવે તમે વિચારતા હશો કે હવે શું કરવું, ક્યાં ફરિયાદ કરવી? તો ફરિયાદ માટે 2 ઓપ્શન છે. એક છે ટોલ ફ્રી નંબર, જે ટોલ ફ્રી નંબર છે 155214 24/7. તમે કોઈ પણ સમયે તમે કોલ કરી શકો છો. ત્યારબાદ તમે તમારી જે જિલ્લાની લેબર કમિશનર ઓફિસ છે ત્યાં જઈને તમે ફરિયાદ નોંધાવી શકો છો. પરંતુ આ ફરિયાદ નોંધાવતા પહેલાં તમને જો કોઈ સમસ્યા હોય તો તમારી જે કંપનીના HR ડિપાર્ટમેન્ટ છે, એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ છે, તેમને ઈમેલ અથવા લેખિતથી જાણ કરવી જરૂરિયાત છે. અને જો ત્યારબાદ કંઈ એક્શન નથી લેતા અને તમને પગાર નથી આપતા અને જાણી જોઈને તમારો પગાર અટકાવી રાખે છે, તો તમે ઓનલાઈન ફરિયાદ પણ કરી શકો છો, અને ઓફલાઈન લેબર કમિશનરની જે ઓફિસ છે ત્યાં પણ જઈને તમે ફરિયાદ નોંધાવી શકો છો.